જય શ્રી કૃષ્ણ મિત્રો. લીલું લસણ અત્યારે શિયાળામાં સરસ મળે છે, તો એને આપણે 12 માસ કેવી રીતે સાચવીએ હું તમને આજે બતાવીશ. સાફ કરી અને કાપી લેવાનું છે. આ લીલા લસણને મેં મારી લીધું છે. એક કન્ટેનર લીધું છે. એમાં આપણે પેપર નેપકિન મૂકીશું. એની અંદર આ લીલા લસણને આપણે ભરી લઈશું. ઉપર બીજું પેપર નેપકિન મૂકી કન્ટેનરને બંધ કરી અને ફ્રીજમાં સ્ટોર કરીશું. જ્યારે જોઈએ ત્યારે એને આપણે વાપરીશું અને આપણે 1 મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ. તમારે 12 માસ આ લસણને સ્ટોર કરવું હોય તો આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે. તો એની માટે આવી એક જીપલોક બેગ લઈ લેવાની છે. એને બરાબર સાફ કરી અને આ રીતે લીલું લસણ અંદર ભરી હવા બહાર કાઢી અને એને બરાબર એકદમ ચીપ કરી દેવાની છે. આને તમે 12 માસ ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.